હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ છૂટા અને આમ પૌવા ગળે ના રહે એ રીતે રસદાર અને સરસ સોફ્ટ પૌવા બનીને રેડી થશે. એના માટે મેં અહીંયા પૌવાને પહેલાં જાડા પૌવા લેવાના છે, બટેકા પૌવાના, અને મેં સરસ રીતે આપણે પાણી અંદર એડ કરીને 5 થી 6 વાર એ રીતે પાણી કાઢીને વોશ કરી લીધા છે અને એક ચાળણીમાં રાખી દીધા છે. અને એને 1 મિનિટ થાય એટલે ત્યાર પછી આ થોડા આ રીતે હલાવવાનું છે અને આ રીતે હાથેથી છૂટા કરી દેવાના છે અને થોડો પાણીનો આની ઉપર છટકારો આપણે આપવાનો છે અને આ રીતે આપણે પૌવાને પાછા રાખી દેવાના છે. એટલે એકદમ છૂટા અને સરસ પૌવા બધા આપણા ફૂલીને આ રીતે રેડી થઈ જાય છે. અને હવે આ પૌવાને આપણે રાખી દેવાના છે. ત્યાં સુધી આપણે આના વઘાર કરવા માટેની બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર કરશું. એના માટે મેં 2 મીડિયમ સાઇઝના બટેકા લીધેલા છે, તેને મેં ચોપ કરી લીધેલા છે અને સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે. આમાં મેં 2 નમક લીધા છે. આપણે બટાકામાં પહેલાં થોડું જુદું નમક નાખવાનું છે અને પૌવા બનાવીએ ત્યારે પૌવા આપણે એડ કરીએ ત્યારે એનું જુદું નમક લીધેલું છે. અને સાકર લીધેલી છે 3 ચમચી, લીંબુનો રસ લીધેલો છે 1 ચમચી, કરી પત્તા લીધેલા છે, હળદર, હિંગ છે અને મરચાં મેં લાલ મરચું એડ નથી કર્યું એટલે મેં તીખા મરચાં મેં લીધેલા છે 5 નંગ. અને સૌપ્રથમ મેં તેલ ગરમ કરવા રાખેલું છે. એમાં મેં મગફળીના જે બી છે આપણે જે વઘારમાં કોઈને સોફ્ટ ભાવતા હોય તો આપણે જે આ વઘાર કરીએ તેમાં એડ કરવાના છે, પણ અમારે ક્રન્ચી ખાઈએ છીએ આ બીન્સ, એટલે હું પૌવામાં ઉપરથી એડ કરું છું. એટલે તેના માટે મેં પહેલાં આ બીન્સ છે એને ફ્રાય કરીને એક વાસણમાં અલગથી કાઢી લીધા છે અને ત્યાર પછી મેં એક કઢાઈમાં પાછું 3 ટેબલસ્પૂન ગરમ કરવા તેલ રાખી દીધું છે. તેમાં મેં તેલ ગરમ થઈ જાય એટલે કરી પત્તા એડ કરેલા છે અને થોડા હળદર, હિંગ એડ કરી દીધા છે અને મેં જે મરચાં સમારીને લીધેલા છે તેને મેં એડ કર્યા છે અને થોડા તેલમાં આપણે આને ફ્રાય થવા દેવાના છે. અને તે થોડા ફ્રાય થાય એટલે મેં જે બટાકા સમારીને લીધેલા છે તેને આપણે એડ કરી દેવાના છે અને તેલમાં ફ્રાય થવા દેવાના છે. અને સ્વાદ પ્રમાણે મેં આમાં નમક એડ કરેલું છે. જે આપણે બટાકાના ભાગનું જ નમક આમાં એડ કરવાનું છે, કારણ કે વધારે પૌવાના ભાગનું બી આમાં એડ કરી દઈશું તો આ બટાકા આપણું વધારે મીઠું એબ્ઝોર્બ કરી લેશે. તેના માટે આપણે અત્યારે બટાકાના ભાગનું જ નમક એડ કરીશું. અને હવે આપણે આને 2 મિનિટ માટે ઢાંકણ બંધ કરીને બટાકાના એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે કૂક કરીશું. તમે જોઈ શકો છો વચ્ચે આ રીતે હલાવીને આપણે એકવાર ચેક કરી લેવાનું છે આપણા બટાકા થઈ ગયા છે કે નહીં. હવે આપણે થોડી વાર રાખશું એટલે આપણા બટાકા સરસ કૂક થઈને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો કે હવે આપણા બટાકા અત્યારે કૂક થઈ ગયા છે સરસ. અને હવે આપણે આની અંદર જે બીજા મસાલા આપણે રેડી કરીને રાખેલા છે, જેમાં સાકર છે 3 મોટી ચમચી, તેને આપણે એડ કરીશું અને લીંબુનો રસ થોડો એડ કરી દેવાનો છે અને થોડા ધનિયા મેં સમારીને લીધેલા છે તેને આપણે એડ કરીને આપણે સરસ મિક્સ કરવાના છે. અને ત્યાર પછી આપણે જે પૌવા આપણા પલળીને રેડી થઈ ગયા છે તેને આની અંદર સરસ પૌવા આપણા ફૂલી ગયા છે હવે અને એકદમ સરસ છૂટા આ રીતે પલળી ગયા છે. તમે જોઈ શકો છો. એને આપણે આની અંદર એડ કરી દેવાના છે અને સરસ આપણે બટેકા જોડે મિક્સ કરી દેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણા પૌવા એકદમ સરસ પલળીને ફૂલી ગયા છે અને આ રીતે આપણે પૌવાને પલાળીશું એટલે આ પૌવા પણ સરસ સોફ્ટ રહે છે. અને આપણે બટેકા જોડે અત્યારે આ રીતે સરસ મિક્સ કરી દેવાના છે અને પૌવાના ભાગનું આપણે સ્વાદ પ્રમાણે આમાં નમક એડ કરી દેવાનું છે અને થોડો પાણીનો આને છટકારો આપવાનો છે. એટલે આ પૌવા એકદમ સરસ સોફ્ટ બનશે અને ગળામાં અટકે નહીં તેવા બનીને રેડી થશે. અને આ ટ્રીક તો બધાને ખબર હોય છે, પણ હજુ એક ટ્રીક હું તમને લાસ્ટમાં આપીશ, તમે આમાં જોતા રહેજો. તે ટ્રીકથી પૌવા તમારા એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટમાં બી જોરદાર થશે અને ગળામાં અટકે નહીં એ રીતે. તો તેના માટે આપણે આ પૌવા સરસ મિક્સ થઈ જાય બટાકા જોડે ત્યાર પછી આપણે આ રીતે નીચે કઢાઈમાં ગરમ પાણી કરવાનું છે અને ઉપર આ જે પૌવાની કઢાઈ છે તેને આપણે આ રીતે રાખીને 2 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. એટલે આ પૌવા એકદમ સરસ સોફ્ટ
બનીને રેડી થશે. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.